જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 6/5/25 રોજ આજે એડમિશન માટે આવેલ નરેન્દ્રભાઈ વાડીલાલ ભંબા, ઉંમર વર્ષ 86, ઉષાબેન નરેન્દ્રભાઈ ભંબા, તેમની ઉંમર છે 64 વર્ષ અને તેઓ બંને નિસંતાન છે અને બંને જણ બાવળાની બાજુમાં કાલા તળાવ ગામમાં રહેતા હતા અને નાનો ધંધો કરતા હતા. આખા ગામમાં એક જ જૈનનું ઘર હતું. અને જે વાત કરું કે છેલ્લા ઘણા સમયથી ઉષાબેનને બંને કિડની ફેલ થઈ ગઈ હોવાથી તેમને રેગ્યુલર ડાયાલિસિસ કરાવવાનું હોવાથી તેઓ છેક ગામડેથી અમદાવાદ આવી અને ડાયાલિસિસ કરાવવાની હોવાથી તેઓ પોતે આવવા જવાનો જે ખર્ચ અને જે સમયને પહોંચી નહીં વળતા તેઓની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાથી તેઓએ જીવનધારા વૃદ્ધાશ્રમમાં એડમિશન માટે અરજી કરી, ઘણા સમયથી અરજી કરી હતી અને આજે તેમનું એડમિશન અહીં અમે ફાઇનલ કરીએ છીએ. જેઓ એકલા જ છે, જેઓને એકલી દીકરીઓ છે, જેઓ નિસંતાન છે અને જેઓને કોઈ બીમારી લાગુ પડી ગઈ છે તો તેમના માટે પ્રથમ પ્રાયોરિટીમાં જીવનધારા વૃદ્ધાશ્રમ એડમિશન આપતું હોય છે. એડમિશનોની ઘણી લાંબી લાઈન છે પણ જેમ બને એમ અમે તત્પરતા દાખવતા હોઈએ છીએ અને આ એડમિશન પણ અમે આજે ફાઇનલ કર્યું છે. કેમ કે બેનને અત્યારે હાલ રેગ્યુલર કેટલા દિવસે ડાયાલિસિસ કરાવો છો? અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરાવવાની હોય છે. અને નરેન્દ્રભાઈ શું કહે છે તે આપણે સાંભળીશું. નરેન્દ્રભાઈ, તમારે અહીં એડમિશન લેવું છે, કેમ લેવું છે અને એડમિશનથી તમને શું ફાયદો થશે? અમારે એડમિશન આ લેવું છે કારણ કે અમે ગામડેથી આવી અને ગામડાથી અમારે બોટાદ ખેત જવું પડતું હતું. એના કરતાં અમે અહીં રહીને અમારા હવે કામ કરીએ કેમ છે ને આની 2 કિડની ખલાસ એટલે અમે જમવાનું બી બનાવી નથી શકતા? ના, એટલે અમે એની આઈસોલાઈન લીધો. અચ્છા. અને તમે જમવાનું બિલકુલ નથી બનાવી શકતા? એટલે આમ બનાવી શકું પણ ડાયાલિસિસ હોય ને તે દિવસેમાંથી ન થાય. 2 દિવસ નબળાઈ રહે તો 2 દિવસ થાય ત્યાં પાછું તરત ડાયાલિસિસ થાય. એટલે જે ડાયાલિસિસ કર્યા પછી 2 દિવસ હું કંઈ કામ ન કરી શકું. પાછું 2 દિવસ થાય ત્યાં પાછું ડાયાલિસિસ કરવાનું એટલે હું કશું કરી શકતી નથી. બરાબર. અને પછી ગામડામાં અમારે એવી સગવડતા નથી કે કોઈ આપણા ઘરે આવીને કામ કરી શકે. એટલે માટે અમે આ રસ્તો આવવા જવાનો કેટલો ખર્ચો થાય તમારો ડાયાલિસિસમાં? અત્યારે ગામડેથી અહીંયા આવો તો કેટલો ખર્ચો? ગામડેથી નહીં, ત્યાં જ કરાવતા હતા બોટાદમાં, પણ બોટાદ 30 જ કિલોમીટર. 30 કિલો. અમારે ઓકે. મહિને 600 મહિને અમારે 5000 રૂપિયા તો ડાયાલિસિસનું ભાડું થતું. અચ્છા. એટલે જ અહીંયા એટલે તમને જે આ બીમારી લાગુ પડી ગઈ છે અને તેને રેગ્યુલર હવે ડાયાલિસિસ કરાવવાનું હોવાથી તેમને અહીંયા એડમિશન અમે આજે ફાઇનલ કરીએ છીએ. અને આજે તેમના ભત્રીજા છે, શું નામ? જયભાઈ દેવેન્દ્રકુમાર બેલાણી. તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. શું કહો છો? હું એમનો ભાણો છું. એમને ઘણા 1 વર્ષથી આવડી આ તકલીફ થઈ ગયેલી અને ત્યાં આગળ એમને છે ને બસની પણ વ્યવસ્થા નહોતી. જે કાળા તળાવ મુકામમાં રહે છે તો એમને જવાનું ટેમ્પામાં હતું. હવે ડાયાલિસિસ કરવાવાળા માણસને ટેમ્પામાં જવાનું આવવાનું થાય તો ઘણી તકલીફ પડે, એ આપણે સમજીએ છીએ. અને ડાયાલિસિસ કરીને આવીને પછી એમને કીધું કે કંઈ કામ કરી શકતા નહોતા. આજુબાજુમાં પાડોશ સારો હતો પણ આપણે એમને બી ક્યાં સુધી કહીએ એવું હતું. અને છેલ્લા 6 મહિનાથી એમને પટેલ સમાજનું ટિફિન બંધાયેલું. ત્યાં ગામમાં 2000ની વસ્તી છે, ત્યાં આ એક જ ઘર જૈન હતું, બાકી ત્યાં પટેલ સમાજનું ટિફિન હતું. એ એમને આવતું હતું પણ એ બી ખાવાનું નહોતું ફાવતું. પછી છેલ્લે આ જ આશરો ડિસાઈડ કરીને અહીંયા આગળ આવેલા છે. તેમનું જે નરેન્દ્રભાઈ અને ઉષાબેનને આજે અહીંયા જીવનધારા વૃદ્ધાશ્રમમાં 6/5/25 રોજ એડમિશન અપાઈ રહ્યું છે. અને મેં હમણાં જે વાત કરી કે જેઓ એકલા જ છે, જેઓ નિસંતાન છે, જેઓને સીધી લીટીના કોઈ વારસદાર નથી, જેઓ એબનોર્મલ છે, તો આવા વડીલોને પ્રથમ પ્રાયોરિટીમાં એડમિશન અપાતા હોય છે અને આ એડમિશન આજે અપાય છે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના. પ્રણામ.